અત્યારના બિઝનેસમાં તો ઘણું અસર પડે છે, પણ અત્યારના અમે ટેમ્પરરી અમારું ઓફ સિઝન ચાલે છે, પણ હવે નવી સિઝન અમારી સ્ટાર્ટ ચાલુ થવાની છે ઓગસ્ટ મહિનાથી. હવે અત્યારથી જ અમે જ્યારે લાસ્ટ વિઝિટ મારે બાર્સિલોનામાં સીફૂડ શોમાં હતી, તો મારે ઘણા ક્લાયન્ટાઇનનું ઓલરેડી ક્લાયન્ટ વાઇઝથી ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે અમે ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં વિઝિટમાં આવવાના છે. પણ હવે અત્યારના આપણી પોરબંદરની સુવિધા જે ફ્લાઇટની હતી એ પણ અત્યારના ક્લોઝ ડાઉન થઈ છે. તો એના કારણે અમે ક્લાયન્ટ અમને પૂછે કે અમને તમારા પોરબંદર સાઈડ આવું કઈ બાજુ કેમથી કનેક્ટિવિટી લેવી. પણ હવે અત્યારના રાજકોટ ને જામનગરથી ફિઝિબિલિટી મળે છે, પણ એ પણ હું છે કે પ્લસ ટાઈમ સ્પેશિયસ છે અત્યારના બધા કરતા પૈસા કરતા. તો હવે ફ્લાઇટ પોરબંદરમાં હતું ને એ અત્યારે ચાલુ થઈ જાય વહેલેસરથી અમારી સિઝન ચાલુ થાય એની પહેલા, તો વધારે સારું પડશે, ઇકોનોમિક રહેશે, બાયર્સનો ટાઈમ બચશે ને અમને વધારે ટાઈમ લોકો આપી શકશે બિઝનેસમાં, તો એનાથી આપણું બિઝનેસ ગ્રોથ થશે અને પ્લસ ઓવરઓલ ગુજરાતનો પણ ગ્રોથ થવાની શક્યતા વધી જાય છે. ઘણા અમારા સીફૂડ સેક્ટર પોરબંદર, વેરાવળ બધી જગ્યાએ છે, ઓલમોસ્ટ અત્યારના 150થી વધારે ફેક્ટરીઝ છે. તો બધાના ક્લાયન્ટ હવે ઓગસ્ટથી આવવાના ચાલુ થઈ જશે. તો આ સિચ્યુએશનમાં અત્યારના અમારા ઘણું બિઝનેસ લોસ થાય છે. તો અમે રજૂઆત ઘણી કરી છે, તો હવે આની ઉપર થોડું સ્ટેપ લઈને જેટલી વહેલેસરથી થઈ શકે એવા અમદાવાદ થાય યા બોમ્બે થાય યા દિલ્હી થાય એવી કનેક્ટિવિટી મળી જાય, તો શું ઇન્ટરનેશનલ બાયર્સ આવે છે તો કનેક્ટિંગ કરીને આપણે ડોમેસ્ટિક અહીંયા આવી શકે. આ સિચ્યુએશન છે. પોરબંદર યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સનો હું પ્રેસિડેન્ટ છું. તો અમારી રજૂઆત ઈ જ છે મંત્રીથી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબથી, મનસુખભાઈ માંડવિયા સાહેબથી અને રામમોહન નાયડુ સાહેબથી, જે આપણા સિવિલ એવિએશન મિનિસ્ટર છે. અમારી પહેલા પણ રજૂઆત હતી કે પોરબંદરમાં તમે રનવે ટ્રેક વધારો ને પ્લસ વધારે ફ્લાઇટની સુવિધા વધારો, તો પોરબંદરના બિઝનેસમેન તરીકે એઝ અ બિઝનેસ સીફૂડ એસોસિએશનનો કમિટી મેમ્બર તરીકે પણ અમે રજૂઆત કરીએ છીએ કે ફ્લાઇટની સુવિધા વધે તો વધારે સારામાં સારું. જે ચાલતી હતી પણ બંધ થઈ ગઈ છે, તો એનાથી વધારે નુકસાન અમારે થાય છે. અમે એક બીજી રજૂઆત કરી હતી કે અમદાવાદથી જે કેશોદ જાય છે એને કેશોદથી પોરબંદર કરી ખાલી એક્સટેન્ડ કરવાનો જ માંગણી અમે આપી છે. તો શું છે એટલીસ્ટ અમદાવાદથી પછી અમદાવાદથી અમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી શકીએ અને પ્લસ અમારા ઇન્ટરનેશનલ ક્લાયન્ટ અમદાવાદથી પોરબંદર આવી શકે, તો આ એક સારું થઈ એમ છે.